આજે ભાવનગરના વલભીપુરમાં સભાને સંબોધન કર્યું, પરંતુ આ સભામાં પાટીદારોની પાંખી હાજરી જોવા મળી હતી। તો હાર્દિક પટેલે સભા સંબોધતા કહ્યું કે જીતુ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ બને તે આપણા સમાજની ઇજ્જત નથી, પણ માંડવીમાં થયેલા દુષ્કર્મના મામલે 4 ધારાસભ્યો રાજીનામા આપી માંડવીમાં હાજર રહે તેને આપણી ઇજ્જત કહેવાય। તો બીજી તરફ હાર્દિક પટેલે વીટીવી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે અહીં મહિલાઓનું સન્માન થતું નથી અને જ્યાં મહિલાઓ રડે છે ત્યાં સત્તાનું પરિવર્તન થશે અને આંદોલન હવે ફરી વેગવંતું બનશે। દર્શક મિત્રો, ભાવનગર જિલ્લામાં ફરી એક વખત હાર્દિક પટેલનું આગમન થયું છે। આંદોલનને ઉગ્ર બનાવવાના ભાગરૂપે તેઓ ભાવનગર આવ્યા। આપણે તેમની સાથે વાત કરશું, શું કેવું છે હાર્દિકભાઈ? ખાસ કરીને ભાવનગર આવ્યા છો, શું ઉદ્દેશ? देखो भावनगરના ગામડે ગામડે ફરીને લોક ચર્ચા કરવાના છે, અનામતના મુદ્દે લોકોને જાગૃત કરીને ફરીથી લડાઈ લડવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં સમાજનું હિત અને ભવિષ્ય બને એના માટેનો અમારો અવાજ છે। હાર્દિકભાઈ, અનામત આંદોલન ધીરું પડી રહ્યું છે એવી એક વાત આવી રહી છે, શું કહેશો? देखो જેને વાત કરી શકે અને સમય સાથે પરિવર્તન થતું રહે, ઊંચ નીચ થતી રહે, પણ આંદોલનમાં તો એવો સમય આવશે એટલે સમય બતાવીશે અને આવનારા દિવસોમાં અમે બતાવીશું સમય શું છે। હાર્દિકભાઈ, આપ માંડવી ખાતે આવ્યા હતા, મહિલાઓ ઉપર જે અત્યાચારો અને દુષ્કર્મ જેવી ઘટના બની હતી, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો, એ બાજુ નલિયા કાંડ પણ સર્જાયો છે, આવી ઘટનાઓ બની છે ગુજરાતમાં, શું કેવું છે? देखो ગુજરાતમાં મહિલાઓના સન્માનની વાત નથી થતી, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને જ્યાં મહિલાઓનું સન્માન ના હોય ત્યાં કોઈ સત્તાનું યોગદાન ન હોઈ શકે અને જ્યાં મહિલાઓ રોવે ત્યાં સત્તા પરિવર્તન થાય। દર્શક મિત્રો, આ હતા હાર્દિક પટેલ। તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે ગુજરાતમાં દુષ્કર્મ જેવી ઘટના બની રહી છે તે અત્યંત દુઃખદ છે। કેમેરામેન મયુર સાથે નીતિન સોની, વીટીવી ભાવનગર।